નમસ્કાર દર્શક મિત્રો, દિવ્ય ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉના દ્વારા પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। સંસદની અંદર રાહુલ ગાંધી દ્વારા બોલવામાં આવેલ અપશબ્દ દ્વારા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ હોય, જેને લઈ સમગ્ર ભારત દેશમાં હિન્દુ ધર્મમાં આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં પણ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ઉપસ્થિત રહી ટાવર ચોક ખાતેથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી શક્તિ પ્રદર્શન સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે ભવ્ય રેલી સાથે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપી રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ થાય અને સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે એ મુજબ રજૂઆત કરાઈ હતી, જેમાં રામજીભાઈ પરમાર, નિપુલભાઈ શાહ, યશવંતભાઈ બામભણિયા, ભાવેશભાઈ સાખટ, ચંદુભાઈ કોટેચા, જીતુભાઈ શેઠ, જીતુભાઈ ભગત, મહેશભાઈ બામભણિયા, મનોજભાઈ બામભણિયા, ચિંતનભાઈ ગઢિયા, અતુલભાઈ વાઘેલા, નરુભાઈ માંડલિયા, રાધેભાઈ જોશી, ઈશ્વરભાઈ જેઠવાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સંવાદદાતા ચૌહાણ જયંતિકુમાર સાથે કેમેરામેન વિજય સોલંકી, દિવ્ય ન્યૂઝ ઉના। વિનોદભાઈ શાહ, વિશ્વ હિન્દુ પરિષદ ગીર સોમનાથ જિલ્લા મંત્રીનું દાયિત્વ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સમગ્ર દેશની અંદર સંસદ સભાની અંદર કોંગ્રેસી સાંસદ સભા સભ્ય રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિશે પ્રતાડિત કરી હિન્દુ સમાજને બેફામ રીતે એક સ્વરૂપે કહી શકાય કે ગાળો ભાંડી હિન્દુ સમાજને જે અહિંસકના પૂજારી છે, જે ધર્મવાન છે, જે ધૈર્યવાન છે, જે અતિ પવિત્રતામાં માનનારા હિન્દુ સમાજને હિંસક ગણાવી હિન્દુ સમાજને ખૂબ જ ઠેસ પહોંચાડી હોય, રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થાય। વારંવાર એનકેન પ્રકારે કોંગ્રેસ પાર્ટી દ્વારા હિન્દુ સમાજને પ્રતાડિત કરવામાં આવે છે। સનાતન ધર્મ વિરોધી એની માનસિકતા કોંગ્રેસ પાર્ટીની આજે છતી થઈ ગઈ છે। કોંગ્રેસ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો બી કેન્સલ થાય। આ સમગ્ર હિન્દુ સમાજનો દેશ હોય, આ દેશની અંદર હિન્દુ લોકોની ખૂબ જ મોટી વસ્તી ધરાવતા હોય, હિન્દુ સમાજ આસ્થાની સાથે જોડાયેલો સમાજ છે। આવા સમાજને હિંસક ગણાવનારો પોતે બી માનસિક સંતુલન ગુમાવી બેઠો હોય, આવા માનસિકતાવાળાને દેશ વિરોધી હિન્દુ વિરોધી માનસિકતાવાળા રાહુલ ગાંધીનું સભ્યપદ સંસદ સભામાંથી કેન્સલ કરવામાં આવે અને જાહેરમાં હિન્દુ લોકોની માફી માંગે એવા ભાવ સાથે આજે ઉના પ્રખંડની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક આવેદન આપી અને આ વિષયની ચોખવટ કરવામાં। જય શ્રી રામ, જય શ્રી રામ। 2 દિવસ પહેલા સંસદ સભાની અંદર રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજને અપમાનિત થાય, હિન્દુ સમાજને અત્યાચારી અને ભયંકર હિંસક બતાવે એવી એની વાણી હતી, જે હિન્દુ સમાજના દુઃખને, હિન્દુ સમાજની લાગણીને ખૂબ ઠેસ પહોંચી છે। એના વિરુદ્ધમાં આજે સમગ્ર હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના બેનર નીચે આજે તમામ હિન્દુ સંગઠનોને સાથે રાખી અને આપણે જે આજે મામલતદારશ્રીને રાષ્ટ્રપતિને સંબોધન કરીને આપણે આજે આવેદનપત્ર આપીએ છીએ, એની કોપી આપણને વાંચી સંભળાવીએ છીએ। જય ભારત સાથ જણાવવાનું કે ગઈ તારીખ 2 સોમવારના રોજ સંસદ સભામાં હિન્દુ વિરોધી માનસિક ધરાવતા સાંસદ સભ્ય શ્રી રાહુલભાઈ ગાંધી દ્વારા પવિત્ર અને ધર્મપ્રેમી હિન્દુ સમાજને હિંસક ગણાવી હિન્દુ સમાજને આવા શબ્દોથી અપમાનિત કરેલ છે અને હિન્દુ સમાજની લાગણી દુભાવેલ છે, તેમજ ભગવાન શિવજી વિશે અસત્ય બોલી અને અયોગ્ય રીતે ભગવાન શિવ વિશે આપણી શિવની આસ્થાને ઠેસ પહોંચે તેવું સંસદમાં સ્પીચ આપી સમગ્ર હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડેલ હોય આવા સાંસદ સભ્યોને સાંસદ સભ્ય પદેથી દૂર કરવા તેમજ કાર્યવાહી કરવા વિનંતી કરી અને આ સાંસદ સભ્ય શ્રી રાહુલ ગાંધી હિન્દુ સમાજની માફી માંગે અને તેમના હિન્દુ વિશે ખરાબ બોલેલા શબ્દો પરત લે તેવી સમગ્ર હિન્દુ સમાજની લાગણી અને માંગણી અમે કરીએ છીએ।
જય શ્રી રામ. આ આવેદન પત્ર આપણે મહામહિમ શ્રી રાષ્ટ્રપતિજી મહોદયને સંબોધીને આપવામાં આવ્યું છે. ભારત માતા કે ભારત માતા કે વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કે આવી ગયા.